કેમ છો બાળમિત્રો? પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. શું તમે પણ તમારા બાળકોને સરળ અને મજેદાર રીતે અંગ્રેજી શીખવવા માંગો છો? ઇંગ્લિશ શીખવું એ કંઈ અઘરું કામ નથી, બસ તેની શરૂઆત સાચી દિશામાં થવી જોઈએ. આજે આપણે આ વિડીયોમાં એવી વાતો જાણીશું જેનાથી બાળકોને રમતા રમતા અંગ્રેજી બોલતા થઈ જશે. તો ચાલો પહેલું ડગલું માંડીએ અંગ્રેજી શીખવા તરફ. કોઈ પણ ભાષા શીખવા માટે સૌથી પહેલાં નાના નાના શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. તમારું બાળક સવારથી સાંજ સુધી જે ક્રિયા કરે છે તેને અંગ્રેજીમાં શું કહેવાય તે શીખવીએ. જેમ કે સવારે વહેલા ઉઠવું જોઈએ. યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. સવારે વહેલા ઉઠવું જોઈએ. બ્રશ કરવું. બ્રશ યોર ટીથ. બ્રશ કરવું. હું શાળાએ જવા તૈયાર છું. આઈ એમ રેડી ટુ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જવા માટે તૈયાર છું. તો ચલો હવે આપણે શીખીએ બાળકો વાપરી શકે તેવા કેટલાક ટૂંકા અને મજેદાર વાક્યો જે તેઓ ઘરમાં કે મિત્રો સાથે બોલી શકે છે. મને ભૂખ લાગી છે. આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. હું ખુશ છું. આઈ એમ હેપી. હું ખુશ છું. હું થાકી ગઈ છું. આઈ એમ ટાયર્ડ. હું થાકી ગઈ છું. હું આ કરી શકું છું. આઈ કેન ડૂ ઇટ. હું આ કરી શકું છું. મારી સામે જુઓ. લુક એટ મી. મારી સામે જુઓ. ચલો હવે શીખીએ મિત્રો કે ભાઈ બહેન સાથે રમતી વખતે બોલાતા વાક્યો વિશે. હવે મારો વારો છે. ઇટ્સ માય ટર્ન. હવે મારો વારો છે. ચાલો સાથે રમીએ. લેટ્સ પ્લે ટુગેધર. ચલો સાથે રમીએ. મને દડો આપો. ગીવ મી ધ બોલ. મને દડો આપો. મારો હાથ પકડ. હોલ્ડ માય હેન્ડ. મારો હાથ પકડ. જલ્દી આવો. કમ ફાસ્ટ. જલ્દી આવો. આમાં બહુ મજા આવે છે. ધીસ ઇઝ સો ફન. આમાં બહુ મજા આવે છે. તો ચલો હવે શીખીએ મમ્મી પપ્પા પાસે મદદ માંગવા માટે વપરાતા વાક્યો વિશે. મહેરબાની કરીને મને મદદ કરો. હેલ્પ મી પ્લીઝ. મહેરબાની કરીને મને મદદ કરો. મારું રમકડું ક્યાં છે? વેર ઇઝ માય ટોય. મારું રમકડું ક્યાં છે? મહેરબાની કરીને આ ખોલી આપો. ઓપન ધીસ પ્લીઝ. મહેરબાની કરીને આ ખોલી આપો. મારે આ જોઈએ છે. આઈ વોન્ટ ધીસ. મારે આ જોઈએ છે. શું હું ટીવી જોઈ શકું? કેન આઈ વોચ ટીવી. શું હું ટીવી જોઈ શકું? તો ચલો હવે શીખીએ નાની નાની ક્રિયાઓ માટે વપરાતા વાક્યો વિશે. ઊભા થઈ જાઓ. સ્ટેન્ડ અપ. ઊભા થઈ જાઓ. બેસી જાઓ. સિટ ડાઉન. બેસી જાઓ. અહીં આવો. કમ હિયર. અહીં આવો. ત્યાં જાઓ. ગો ધેર. ત્યાં જાઓ. રડશો નહીં. ડોન્ટ ક્રાય. રડશો નહીં. તો ચલો હવે શીખીએ સ્કૂલ અને ક્લાસરૂમમાં વપરાતા વાક્યો વિશે. શું હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન. શું હું અંદર આવી શકું? હું મારી પેન્સિલ ભૂલી ગઈ છું. આઈ ફોરગોટ માય પેન્સિલ. હું મારી પેન્સિલ ભૂલી ગઈ છું. બોર્ડ સામે જુઓ. લુક એટ ધ બોર્ડ. બોર્ડ સામે જુઓ. શું હું વોશરૂમ જઈ શકું? મે આઈ ગો ટુ ધ વોશરૂમ. શું હું વોશરૂમ જઈ શકું? કૃપા કરીને મને તારું રબર આપ. પ્લીઝ ગીવ મી યોર રબર. કૃપા કરીને મને તારું રબર આપ. મારું કામ થઈ ગયું. માય વર્ક ઇઝ ડન. મારું કામ થઈ ગયું. શું હું તારા રંગ વાપરી શકું? કેન આઈ યુઝ યોર કલર. શું હું તારા રંગ વાપરી શકું? હા, મને યાદ છે. યસ, આઈ રિમેમ્બર. હા, મને યાદ છે. તો ચલો હવે શીખીએ ઘરમાં વાતચીત કરવા માટે વપરાતા વાક્યો વિશે. મને ઊંઘ આવે છે. આઈ એમ ફીલિંગ સ્લીપી. મને ઊંઘ આવે છે. મહેરબાની કરીને પંખો ચાલુ કરો. સ્વિચ ઓન ધ ફેન. પ્લીઝ. મહેરબાની કરીને પંખો ચાલુ કરો. મને કંઈક ખાવું છે.
આઈ વોન્ટ ટુ ઇટ સમથિંગ. મને કંઈક ખાવું છે. મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે. માય હોમવર્ક ઇઝ ફિનિશ્ડ. મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે. હું રમવા જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ પ્લે. હું રમવા જાઉં છું. હું થાકી ગઈ છું. આઈ એમ ટાયર્ડ. હું થાકી ગઈ છું. આજે મને બહુ મજા આવી. આઈ હેડ અ લોટ ઓફ ફન ટુડે. મને બહુ મજા આવી. ચલો હવે શીખીએ મિત્રતા અને સોશિયલ થવા માટે વપરાતા વાક્યો વિશે. તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? તને કેમ છે? હાઉ આર યુ? તને કેમ છે? હું મજામાં છું. આભાર. આઈ એમ ફાઇન. થેન્ક યુ. તને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ. તને મળીને આનંદ થયો. ચલો આપણે મિત્ર બનીએ. લેટ્સ બી ફ્રેન્ડ્સ. ચલો આપણે મિત્ર બનીએ. કાલે મળીએ. સી યુ ટુમોરો. કાલે મળીએ. ચલો હવે શીખીએ પ્રવૃત્તિઓ અને ડ્રોઈંગ કરતી વખતે વપરાતા વાક્યો વિશે. મને ચિત્રકામ કરવું ખૂબ ગમે છે. આઈ લવ ડ્રોઈંગ. મને ચિત્રકામ કરવું ખૂબ ગમે છે. મને લાલ કલર આપો ને. ગીવ મી ધ રેડ ક્રેયોન. મને લાલ કલર આપો. મને તારું ચિત્ર બતાવ. શો મી યોર ડ્રોઈંગ. મને તારું ચિત્ર બતાવ. આ ખૂબ સુંદર છે. ધીસ ઇઝ બ્યુટીફુલ. આ ખૂબ સુંદર છે. તો ચલો હવે શીખીએ પ્રોત્સાહન આપવા માટે વપરાતા વાક્યો વિશે. ખૂબ સરસ કે શાબાશ. વેલ ડન. ખૂબ સરસ કે શાબાશ. બહુ સરસ કામ કર્યું. ગુડ જોબ. બહુ સરસ કામ કર્યું. ફરીથી પ્રયત્ન કરો. ટ્રાય અગેન. ફરીથી પ્રયત્ન કરો. હાર ન માનો. ડોન્ટ ગીવ અપ. હાર ન માનો. બાળમિત્રો, આ રીતે નાના નાના વાક્યોને શરૂઆતથી જ તમે પણ અંગ્રેજી બોલતા શીખી શકો છો. જેમ બાળક પોતાના જીવનનું પહેલું પગલું ભરે છે, બરાબર તેવી જ રીતે આ એપ બાળકોને અક્ષર જ્ઞાન અને શિક્ષણની દુનિયામાં તેમનું પહેલું અને મજબૂત ડગલું ભરવામાં મદદ કરે છે. આ એપની સૌથી મોટી ખૂબી એ છે કે તે બાળકો પર ભણતરનો બોજ નથી નાખતી, પરંતુ સરસ મજાની રમતો, રંગબેરંગી ચિત્રો અને વાર્તાઓ દ્વારા રમતમાં ઘણું બધું શીખવી દે છે. આવી જ રીતે સરળ રીતે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.